જોઉં તો ખરા મમ્મીની ફરિયાદને પપ્પા કેવી રીતે લે છે. શું થયું ચારુ? આ પેલી છોકરી, કંકુ, એનું નામ કંકુ છે ચારુ? હા એ જ. આપણે આજ સુધી કોઈ દિવસ શ્રી પાસે ઘરનું કામ કરાવ્યું છે? એ આજે શ્રી પાસે ઘરનું કામ કરાવે છે, એની પાસે ઝાડુ કઢાવ્યું એને. તમને કહું છું સાંભળો. સાંભળી લીધું, ઝાડુ કઢાવ્યું ને? તો શું? અરે બંને હસબન્ડ વાઈફ છે, એકબીજાને મદદ તો કરવાની જ હોય. કેમ, આપણે પણ એકબીજાની મદદ કરતા હતા ને? વાત મદદની નહીં, નીતિની છે. આ ઘરની નોકરાણી, આ છોકરી આ ઘરની રાજરાણી બનવાના સપના જોઈ રહી છે, અને એ પણ 2 દિવસમાં. આ રીત છે ની? કોઈની રીત નક્કી કરવાનો અધિકાર મારો કે તમારો નથી ચારુ. તમારી સાથે તો છે ને વાત કરવી નકામી છે. હાથ જોડું છું. તમને તો કંકુનું એક પણ પગલું ખોટું નથી લાગવાનું, બરાબર ને? ઓય હોય, મમ્મીનું તો સુરસુર્યું થઈ ગયું. મમ્મી, હા મમ્મી, પપ્પા. જીવતો રહે. ખુશ રહો બેટા. ઝાડુ કાઢીને જાણે બહાદુરી દેખાડી હોય, પગે તો એમ લાગે છે. એક ગુડ ન્યૂઝ છે. શું બેટા? મારી જોબ લાગી ગઈ. અરે વાહ! આ કંકુના શુકનિયાળ પગલાની નિશાની છે. એટલે મારા દીકરાને પાછો મારાથી આગો કરવાનો, એમ જ ને? જરૂર કોઈ બીજા શહેરમાં જવાનું હશે ને? મમ્મી, પહેલા શ્રી જશે ને એની પાછળ કંકુ. વાહ, કાયમની નિરાંત. અરે શ્રીબાઈ, આટલા વર્ષો પછી તમે આવ્યા છો, એ પાછા જતા રહેવાના? અરે હું મજાક કરું છું. મારી જોબ અહીંયા રાજકોટમાં જ લાગી છે. હે, એટલે તમે રાજકોટમાં અહીંયા જ રહેવાના? આઈ મીન ટુ સે કે રાજકોટ બહુ નાનું શહેર છે ને, તો તમને અહીંયા શું મળે? પાર્ટનરશિપ. હે? હા પપ્પા, નવી કંપની છે, નવું સ્ટાર્ટઅપ છે, અને સેલેરી સાથે પાર્ટનરશિપ પણ મળશે. બહુ સરસ. એટલે શું કરિયાણાની દુકાન છે કે ફાનવાળાની? એટલે પાર્ટનરશિપ કે છે ને, તો કંઈક કામ તો કરવું પડશે ને એમ. ભાભી, સમજાવવું થોડું અઘરું છે, પણ એકચ્યુઅલી એ લોકો કોઈ એવું વ્યક્તિ શોધતા હતા જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તારાની પોઝિશન ચેક કરે અને સાથે સાથે એ પણ ચેક કરે કે તારાની અને દરિયાની મૂવમેન્ટ જે છે તે સિમિલર છે કે નહીં, એટલે કે સમાન છે કે નહીં. વાહ, ભારતનો સૌથી મોટો દરિયાકાંઠો ગુજરાતમાં છે, એનો કેટલો સરસ સદુપયોગ. બસ, તને જે ગમે ને એ કામ કર બેટા. મારા માટે તો તું અહીંયા છે ને એ જ ઘી કેળા. ઘી કેળા તમારે, અમારે તો આને રોજ સહન કરવાનો ને. અને આની સાથે પેલી કંકુને પણ. કંકુ, કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. થેન્ક યુ. તમે નવો શ્રી માટે સુખડી લઈ આવો, એનું મોઢું મીઠું કરવું છે. હા મમ્મી. વાંકું કંકુ સાથે પડ્યું એટલે કામ મારે કરવાના. શ્રી, ઓફિસ ક્યાં છે તારી? પપ્પા, અહીંયા કાલાવડ રોડ પર, હા, ગેટવેમાં. અને મમ્મી, મજાક કરવા માટે ખોટું બોલ્યો, સોરી. આલો મમ્મી. અરે બેટા, મોઢું મીઠું કર.
કંકુએ બહુ જ સરસ સુખડી બનાવી છે અને આ બધી સુખડી તો હું જ ખાઈશ. નહીં શ્રી, નહીં ખાતો. કંકુ બેટા, તું તારા હાથેથી ખવડાવ શ્રીને. શું છે ને, અન્નપૂર્ણાના હાથનું અન્ન પ્રગતિ આપે. આપણે તો હજી બહુ જ આગળ વધવાનું છે. કંકુ લે ખવડાવ માંડ. કંકુ આવો બેટા, શ્રીને ખવડાવ. મમ્મી, મેં તમને કીધું હતું ને કે આજ નહીં તો કાલ આ છોકરી તમારી પાસેથી તમારો દીકરો લઈ લેશે. અરે તમે બધા ઊભા શું કામ છો? તમે પણ લો ને. મમ્મી, ભાભી, થેન્ક યુ. નોકરાણીએ શું વળી મીઠું મોઢું કરવાનું? શ્રી, જોબ ક્યારથી જોઈન કરવાની છે? પપ્પા આજથી જ. હું હમણાં જ નીકળું છું. અર્જન્ટ કામ આવી ગયું એટલે એ લોકોએ મળવા બોલાવ્યો છે. સરસ. જે કામની કદર ન કરે ને, કામ ક્યારે એની કદર ન કરે. જા બેટા, અમારા આશીર્વાદ તારી સાથે જ છે. હા પ્રિયા, સ્ટડી રૂમમાંથી મારી લેપટોપ બેગ કલેક્ટ કરીને મને નીચે આપી દેજે ને હું કલેક્ટ કરી લઈશ તારી પાસે. હા હા શ્રીભાઈ, મને તો એમ હતું કે તમે અમેરિકા જઈને ડોલર કમાશો, મોટેલ ખરીદશો, અમે બધા ત્યાં આવીશું અને આપણે બધા ત્યાં જલસા કરીશું. ભાભી, દેશ હોય કે વિદેશ, આપણે જો આપણા પરિવાર સાથે રહીએ ને એટલે આપણા મનને શાંતિ. અને વાત રહી ડોલર કમાવાની, તો પછી અહીંયા પપ્પા મમ્મી અને તમારી સાથે રહું છું, એના કરતાં મોટી કમાણી શું હોઈ શકે મારા માટે? વાહ બેટા, કેટલા સરસ વિચાર. હા પપ્પા, હું નીકળું છું. હા, મને એકચ્યુઅલી મોડું થાય છે. બેટા શ્રી, ઊભો રે. મને પણ હાલું છે, મને મૂકી દઈશ? સારું, હું ગોવિંદભાઈ પાસે જઈને આવું છું. શ્રી, મને ઉતારી દેજે ને. હા પપ્પા શ્યોર, હું ચેન્જ કરી લઉં છું, તમે નીચે આવી જાઓ. હા બાય મમ્મી. સારું, હું જઈને આવું છું. આવી જ રીતે શ્રી અને રિયાના લગ્નના સપના પણ સાચા પડ્યા હોત તો મમ્મી, શ્રીભાઈ આજ કરતા તો ડબલ ખુશ હોત, હે ને? પ્લીઝ કમ સર. સર, આ છે તમારી કેબિન. આમાં તમારે કંઈ બી ચેન્જીસ કરાવવા હોય ને સર, તો HR ડિપાર્ટમેન્ટને કહી દેજો, થઈ જશે. અત્યારે તો જરૂર નથી લાગતી. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વેલકમ ઓન બોર્ડ મિસ્ટર શ્રી. થેન્ક યુ. અમિત મહેતા. હા, મેનેજિંગ ડિરેક્ટર. આ ડેઝિગ્નેશન ખાલી પેપર્સ પર ફોર્મેલિટી છે યાર. ફાઇન. યર યુ ગો શ્રી. આ ફાઇલ્સમાં બધા જ પેપર્સ છે, એકવાર ચેક કરીને આજે રિપોર્ટ તૈયાર કરવાનો છે. આઈ નો ટાઈમ ઓછો છે, પણ આજે સબમિશન હતું એટલે આજ સાંજ સુધીમાં થઈ જશે, ગેરંટી. અને હા, કોઈ પણ હેલ્પની જરૂર પડે તો રોની અહીંયા જ છે. એન્ડ બાય ધ વે શ્રી, કંઈ ભૂલી ગયો તો કોંગ્રેચ્યુલેશન્સ મેરેજ માટે.
લાસ્ટ વીક હતા ને? ના 2 દિવસ પહેલાં થયા છે. ઓહો, અને મેં તને અહીંયા બોલાવી લીધો. ઇટ્સ ઓકે. આજે જ મારા પપ્પા પાસેથી સાંભળ્યું છે, જે માણસ કામની કદર નથી કરતો, કામ એની કદર નથી કરતો. એકદમ સાચી વાત છે. ચાલ, ટેક કેર, બાય. હા રોની, તું પણ જઈ શકે છે. કંઈ કામ હશે તો બોલાવીશ. શ્યોર સર, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. નાના શેઠે ખાલી નાસ્તો કર્યો છે. બપોરે ભૂખ લાગશે ને એમને બહારનું ભાવતું નથી. બસ હવે કોઈક એમને આ પૂછાવી દે તો સારું. તું છે ને, જા જઈને પહોંચાડી દે. હા, કંકુડી વિના તો ત્યાં સુધી લાંબુ કોઈ થવાનું. એટલે એમ તો કંકુ કોઈ કામની ના નથી પાડતી, પણ રાજકોટના રસ્તા કંકુ ઘરથી ક્યારેય બહાર નથી નીકળીને, એટલે એને મળશે નહીં. મેપ! અરે આજકાલ તો મોબાઈલમાં ઓલા મેપડા આવી ગયા છે ને, તો સટ્ટાસટ્ટી ત્યાં પહોંચી જશે. જ્યોતિ, તું ભૂલી ગઈ, આ રિયાની કંકુ છે. એને મોબાઈલ ચલાવતા ક્યાં આવડશે, અને એની પાસે તો મોબાઈલ પણ નથી. અરે હું તો ભૂલી જ ગઈ હતી. તો કંકુ નહીં પહોંચી શકે. અને ધારો કે એ ત્યાં પહોંચી જાય તો પછી શ્રીભાઈ એના કલીગને શું કહેશે કે ઘરવાળી ટિફિન લઈને આવે છે કે કામવાળી? હાય બાપા, તો શ્રીભાઈની સામે ધર્મ સંકટ ઊભું થઈ જશે. આની સામે નોકરાણી કહેશે તો આનું ડાચું ચડી જશે ને બૈરી કહેવાનું શ્રીભાઈને ગમશે નહીં. પેલું કે ને, સલવાણી માતા ગરબે રમે. જ્યોતિ, મમ્મી બરાબર જ કહે છે કે શ્રીભાઈ માટે એ રિયા જ બરાબર છે, આ કંકુડી નહીં. ભાભી, શું કામ કંકુને ખોટે ખોટા ટોન્ટ મારો છો? ટોન્ટ મારું છું એ વાત સાચી, પણ ખોટે ખોટા એ વાત ખોટી. કંકુ, તો એ બધું મૂક ને જઈને ટિફિન આપ્યો. બેન, મને આ બધું ક્યાં મળશે? હું તને એડ્રેસ આપું છું ને. તું એક કામ કરજે, અહીંયાથી રિક્ષા કરી લેજે, એટલે રિક્ષાવાળો તને ત્યાં પહોંચાડી દેશે. પછી એમને કહેજે કે તે ત્યાં જ ઊભા રહે, એટલે તને ઘરે આવવામાં વાંધો ન થાય. એ પ્રિયા, કંકુડી નહીં પહોંચી શકે. અને જો પહોંચી પણ ગઈ ને તો શ્રીભાઈનો તો વિચાર કર. એ બધાની સામે શું કહેશે? એમનું નાક કપાશે. બેન, હું નથી જાતી, તમે આપી આવો. બેન, મારા લીધે નાના શેઠને નીચે જોવાનું થશે, તમે આપી આવો ને. અરે કંકુ, એવું કંઈ નહીં થાય, તું જા ને. હવે તો તું ભાઈની વાઈફ છો. બેન, મારે એટલે જ તો નથી જાવ. મને આવા હાલમાં કોઈ જોશે તો નાના શેઠને સાંભળવું પડશે. મારે નથી જવું. ભાભી સાચું જ કહે છે. તો શું તું ક્યારે ભાઈની સાથે બહાર જ નહીં જાય? જરૂરી નહીં હોય તો ક્યારેય નહીં જાવ. કંકુ, તું જરાક તો તારા વિચાર બદલ. તને જે નોકરાણી કહે છે એ એમનો પ્રોબ્લેમ છે, તારો નહીં. ને કહેનારા પોતે જ નીચા છે, એટલે એમને બાકી બધા નીચા ને નાના જ લાગે છે. ને કોઈના કહેવાથી તો એવી નથી થઈ જવાની. એ પ્રિયા, તું અમને લોકોને કહી રહી છે? જે કંકુને નોકરાણી કહે છે ને એમને કીધું તો અમે બંને કહીએ છીએ. બોલ હવે. થેન્ક યુ, તમે સ્વીકાર તો કર્યો ને. ભાભી, મારે તમને એટલું જ કહેવું છે કે તમારા બે સિવાય કંકુને એવી નજરથી કોઈ નથી જોતું. જ્યોતિ, આ કંકુ સાથે રહી રહીને આ પ્રિયાની જીભ બહુ લાંબી નથી થઈ ગઈ? કંઈક વધારે પડતી જ. કંકુ, એક કામ કર, આ લે ચિઠ્ઠી, જા તું જઈ આવ. કંકુ, પ્રિયા સાચું જ કહે છે. હવે તો તું જ જા. તું જા ઓફિસમાં શ્રીભાઈના, અને ત્યાં જઈને જો, અને ત્યાં જઈને અનુભવ કર, પછી જ તને સમજાશે. ચલ જ્યોતિ.
કંકુ પાણી આપતો મને. જી ભાભી હવે તું જા જલ્દી, નહીં તો લંચનું ટિફિન ડિનરમાં પહોંચશે. એટલે તને નહીં સમજાય, તું જા. શું થયું? આ એડ્રેસ તો લેતી જા. હા ભૂલી જ ગઈ હતી. ઓહો, અત્યારથી આટલા ઠેબા ખાય છે, કાલાવડ રોડ સુધી કેવી રીતે પહોંચીશ? અને યાદ રાખજે, શ્રીભાઈની નોકરીનો આજે પહેલો દિવસ છે, ક્યાંક છેલ્લો ના બની જાય. ચાલ જા. નવું એડ્રેસ મુબારક છે કંકુ. સારું થયું ખબર પડી ગઈ કે ટિફિન આપવા કંકુ જાય છે. હવે કંકુ મારા હાથમાં. ઓટો ભાઈ, આજે ડેમ મેઇન રોડ. હા બેસો ને. ઠીક છે. હું સટાસટી ટિફિન આપીને ત્યાંથી નીકળી જઈશ, કાંઈ વાત જ નહીં કરું. હા, મારે લીધે નાના શેઠનું ખરાબ ન લાગવું જોઈએ. ધાર્યું એના કરતાં વહેલું કામ પૂરું થઈ ગયું. તમે ના હો, હા મમ્મી. શ્રીને ટિફિન પહોંચાડ્યું? એને ભૂખ લાગી હશે. કાં તો તમે જ્યાં આવો કાં તો તનુને મોકલી દો. હું જ જવાની હતી મમ્મી, પણ કંકુએ જીદ કરી કે હું જઈ આવું છું. સમયસર ઘરે તો આવતી નથી, રસ્તાનું ભાન તો છે નહીં એને. એ ટિફિન ક્યાંથી પહોંચાડવાની? એ જ તો મમ્મી. ભાભી એને બહુ જ સમજાવી, કહ્યું કે રાજકોટથી ક્યાં જોયું જ છે, બધા રસ્તા અજાણ્યા, અને શ્રીભાઈના ત્યાં જાય તો પણ એમનું કેટલું ખરાબ લાગે. પણ તમે તો કંકુને ઓળખો છો ને, એ કોઈનું માને ક્યાં? એણે તો ભાભીને ઘસીને ના પાડી દીધી. કોને? ભાભીને. મમ્મી, આપણે આ કંકુનું કંઈ કરવું પડશે. હા મમ્મી, કરો કાંઈક કરો. આ કંકુડી છે ને શ્રીભાઈની સાથે લગ્ન કરે ને પછી કંકુડીને ફાંકો આવી ગયો છે. આ તમે જોયું નહીં? સવારે શ્રીભાઈના હાથમાં કેવી સાવરણી પકડાઈ દીધી હતી. બસ આજ કરવાનું હતું જ્યોતિ. વાત સમજીને મમ્મીને તે વાતમાં લઈ લીધા. પરફેક્ટ, એકદમ પરફેક્ટ કરી. આઈ એમ ઇમ્પ્રેસ. ગુડ જોબ. અરે બાપા, ભાભી તમે મારા વખાણ કર્યા. અરે પગે લાગો. હજી તો તમે જોતા જાઓ કેવા કેવા દાવ રમું છું. એટલે તમારી વાહે વાહે. બસ ધ્યેય એક જ હોવું જોઈએ, કંકુ. હલો. ખબર છે ને ક્યાં લઈ જવાની છે? અરે બધું યાદ છે. તમે ચિંતા મૂકી દો ને. રસ્તો કાં આમ સુનસાન થતો જાય છે. ભાઈ, આજે ટાઈમ આ બાજુ ક્યાં આવ્યો? આ તો મહિલા કોલેજનો રસ્તો છે ને? અરે બેન, આપણે ન્યારી ટાઈમથી જઈએ છે. પેલી બાજુ શું છે કે ટ્રાફિક મળશે. ઠીક છે, બસ તમે જલ્દી પહોંચાડી દેજો હો. હા, તમે ચિંતા નહીં કરો. આજે તો કંકુની પાર્ટી કરીશ. બસ 5 મિનિટમાં હું નહીં એ.
હેલો શ્રી, એક્સેલન્ટ વર્ક હા બાય ધ વે. તે જે રિપોર્ટ્સ બનાવ્યા મેં વાંચ્યા. 3 કલાકમાં આટલું બધું કામ કરું, ઇટ્સ માઇન્ડ બ્લોઈંગ મેન. હેટ્સ ઓફ ટુ યુ. થેન્ક્સ યાર. એકચ્યુઅલી મુંબઈનો એક્સપિરિયન્સ કામ લાગ્યો. અને આ તે લંચ કર્યું કે નહીં? ના, શું થયું? થોડુંક મોડું ચાલશે? ઓફકોર્સ. શું થયું? એકચ્યુઅલી સ્પેસ સેન્ટરથી ઓફિસર આવી રહ્યા છે, તો આપણે એમને રિસીવ કરવા જવાના છે. યુ નો, કર્ટેસી કોલ. ચલો જઈએ. એકવાર મને પહેલા એ લોકોને ફોન કરીને તો પૂછવા દે કે લોકો ક્યાં પહોંચ્યા છે. ઓકે. કંકુ હજુ પહોંચી કેમ નથી? પ્રિયાએ તો કહ્યું કે પોણો કલાકથી નીકળી ગઈ છે, તો ક્યાં અટકી ગયા છે? ભાઈ આ કયો રસ્તો છે? કીધું ને, ટૂંકો રસ્તો છે. મને લાંબો રસ્તો ચાલશે. તમે ભાઈ તમે મારી વાત તો સાંભળો. એ ચૂપચાપ બેઠી રહે, એ સારા વાત નહીં રહે. આવું શું કામ બોલો છો તમે? તમે રિક્ષા રોકી દો. મારે તને પહોંચાડવાની છે, પહોંચાડી દઈશ, પછી રિક્ષા ઊભી કરી દઈ. ભાઈ તમે રિક્ષા રોકો ને. તમે કીધું ને મારે તને પહોંચાડવાની છે, પહોંચાડી દઉં એટલે કામ પૂરું. બચાવ. એ છોકરી હોશિયારી નહીં કરતી હા, નહીં તો આ રિક્ષા છે ને એને ખટારામાં ઠોકી દઈશ. શું કરું હું? માવડી મદદ કરને, કંઈક રસ્તો દેખાડ.